સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 31મું નિશ્ચય વડે મોટપનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 ના પોષવતી બીજને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાતા ખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમને દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકે નંખાવીને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. આમાં આગળ કોઈ ઉલ્લેખ જ નથી કે સભામાં કોણ બેઠા છે. દેશ દેશના હરિભક્ત કે પરમહંસ હોય એવો ઉલ્લેખ નથી, એટલે આપણે અનુમાન જ લગાડવાનું છે કે સભા નહીં હોય, કે જુદો જ પ્રસંગ ચાલતો હશે. શ્રીજી મહારાજ પોતાના ઓરડામાં છે, અમુક હરિભક્ત સામે બેઠા હશે, અમુક જ થોડાક એવા વચનામૃત છે કે જેમાં કોઈ હરિભક્તનો ઉલ્લેખ નથી આવતો, જેમ કે મધ્યનું 40મું વચનામૃત. પણ એમાં ઉલ્લેખ આવે છે કે શ્રીજી મહારાજે પૂજા પછી એક અધિક દંડવત પ્રણામ કર્યો. એમાંથી આપણે અનુમાન કરીએ છીએ, ઇન્ફર કરીએ છીએ કે શ્રીજી મહારાજ પૂજા કરે છે. પૂજાના આધારે પછી શુકાનંદ સ્વામીએ ત્યાં પ્રશ્ન પૂછ્યો છે. એટલે અહીંયા કોઈ સભા હશે એવું આપણને લાગતું નથી. તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યું? તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પામીને બેસી રહે ને કોઈને વચને કરીને દુખે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈને દુખવાય ખરું. એવી રીતના બે ભક્ત, તેમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો ને પછી કહ્યું છે એનો ઉત્તર તમે કરો. ત્યારે એ બે જણે ઉત્તર કર્યો છે, વચને કરીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા ભગવાનના સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે, અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કઈ સેવા થતી નથી, તેને અસમર્થ સરખો જાણો. અને જે ટેવ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. પછી શ્રીજી મહારાજ બોલે છે એ ઉત્તર ઠીક કર્યો. આપણે જે અનુમાન મૂક્યું કે સભા નહીં હોય એ સાચું પડ્યું. શેના આધારે ખબર પડે? મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી હાજર જ નથી. મુક્તાનંદ સ્વામી તો ખરા શ્રુત છે. એ વખતે શ્રીજી મહારાજ મહિલા સભા કરવા માટે ગયા. મુક્તાનંદ સ્વામી તો નિયમ પ્રમાણે ત્યાં જઈ ના શકે, પણ એમને તો ખાલી એવા સમાચાર સાંભળ્યા કે શ્રીજી મહારાજે બહુ સરસ વાતો કરી. એક બે હરિભક્તને સ્વામીએ પૂછ્યું પણ હશે કે શું વાત થઈ, શું વાત થઈ, પણ કોઈ યથાર્થ જવાબ આપ્યો નહીં. તો પછી મુક્તાનંદ સ્વામીએ સીધા શ્રીજી મહારાજને વાત કરી કે ગઈકાલે આપણે આપના રસોયા હરિભક્ત આગળ બહુ રૂઢી વાત કરી, તે વાત સાંભળવાની મારી ઈચ્છા છે. તો કોઈકની સભામાં શ્રીજી મહારાજે વાત કરી હોય, એ જો સાંભળવાની ધગશ અને ખટકો મુક્તાનંદ સ્વામીને હોય તો ઓફિશિયલ સભા હોય એમાં તો મુક્તાનંદ સ્વામી હાજર જ હોય. હવે શ્રીજી મહારાજને યોગાનંદ સ્વામીએ પ્રશ્ન એવો પૂછ્યો કે બે પ્રકારના હરિભક્ત છે. એક હરિભક્ત એવો છે કે સેવા કરે છે પણ સેવા કરતી વખતે ઝઘડા થાય છે, અને બીજો હરિભક્ત છે એને નક્કી કર્યું કે ઝઘડા સારા નથી, પણ ઝઘડા મટાડવા માટે અવગુણ ના લાવે એના માટે શું કરવું? સેવા તો મૂકવી પડે, સેવા મૂકી દે. એટલે બંનેના મનમાં કંઈક સારું છે. એક તો વિચારે છે સેવા કરીને ઝઘડવું એ સારું, કે સેવા ન કરીએ અને ઝઘડો ના કરીએ એ સારું. એ આ યોગાનંદ સ્વામીનો પ્રશ્ન છે. એ યોગાનંદ સ્વામીને તે વખતે એવું લાગતું હશે કે કોઈને ઝઘડવાનું મન નથી. મને ખબર છે કે આપણે બહુ વાંધો નથી. એક વખતે એક શિક્ષકે બાળ મંદિરમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે પિક્ચરનું જીવન અને સાચા જીવનમાં ફરક શું છે? એટલે એક બાળકે હાથ ઊંચો કરીને કહ્યું કે સાહેબ, પિક્ચરમાં કેવું છે 3 કલાક સુધી ઝઘડા થાય પછી છેલ્લે લગ્ન થાય, અને સાચા જીવનમાં 3 કલાકનું લગ્ન પછી આખી જિંદગી. એ ઝઘડા આપણે રોજ કરીએ છીએ તો કેવા મીઠા ને મીઠા લાગે છે. એટલે મૂળ ઝઘડાથી આપણે કઈ ગભરાતા હોય એવું લાગતું નથી. પણ આ પ્રશ્ન મહારાજને પૂછાયો છે, પણ મહારાજે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને તેડાવ્યો અને કહ્યું કે તમે આ પ્રશ્નનો જવાબ આપો.
મહારાજ અહીં યુક્તિ વાપરે છે, કારણ કે મહારાજ જાણે છે કે આપણે બધા હરિભક્તો છે, આપણે બધા સંતો છે, આપણા મનમાં અમુક વાર પૂર્વગ્રહ બંધાયો છે કે આ તો ભગવાન આપણને વાત કરે અને કંઈક સેવા કે ભક્તિ કે નિયમ ધર્મની વાત કરે, પણ એમને ક્યાં કોઈ પ્રશ્ન છે? બધા તો મહારાજને અનુકૂળ થતા હોય ને, ઝઘડા જેને થતા હોય એને તમે પૂછો ને. આપણા મનમાં એવું છે, આપણે બોલતા નથી, પણ અમુક વાર એવો વિચાર આવતા હશે કે મહાન સ્વામી મહારાજ જન્મ્યા અને સીધા સિંહાસન પર આવી ગયા એવું લાગે છે. પણ ભગવાન અને સંતે આપણા કરતા વધારે સંઘર્ષો સહન કરે છે. રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, શ્રીજી મહારાજ છે, આપણા બધા ભેગાના બધા જ આપણા જે કંઈક ઝઘડા થાય છે બધા ભેગા કરો એના કરતા એને વધારે સહન કર્યું છે. પ્રમુખ સ્વામી મહાન સ્વામી મહારાજ આપણને ઉપદેશ આપતા હમદર્દી હતા, પછી ઉપદેશ આપતા. પણ આ તો એક ભગવાનની રીત છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને યુધિષ્ઠિર રાજા બની ગયા, પણ યુધિષ્ઠિરના મનમાં કોઈ શાંતિ ના થઈ. રાજા થવા માટે તો યુદ્ધ કર્યું. આમાંથી એટલું તો આપણને સમજાય છે, even if you fight for something and you get what you want, it might not give you peace. ઝઘડીને કંઈક લેશો તો કદાચ શાંતિ તો નહીં આવે. યુધિષ્ઠિરના મનમાં હંમેશા શંકા રહે કે આપણે દ્રોણાચાર્યને મારે ખોટી રીતે મારે, અશ્વત્થામાને મારે ખોટી રીતે મારે, દુર્યોધનને મારે ખોટી રીતે મારે, કર્ણને મારે ખોટી રીતે મારે. તો એમના મનમાં તો ત્યાં સુધીના વિચાર આવે કે આપણે રાજ્ય મૂકીને તપ કરવા માટે જઈએ. પરિવારજનોને વાત કરી, પરિવારજનોએ કીધું કે હવે તો આ જવાબદારી લઈને બેઠા છે, આ આખું રાજ્યનું દાયિત્વ તમારા માથે છે, હવે તો તપ કરવા માટે જવાય ને. પણ શાંતિ નથી, કરવું શું? એ વિચારમાં કૃષ્ણ ભગવાનના ઓરડા પાસેથી પસાર થાય અને ભગવાન તે વખતે ધ્યાન મુદ્રામાં બેઠા હતા. યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું કે ભગવાન તમે કોનું ધ્યાન કરો છો? આખું બ્રહ્માંડ તમારું ધ્યાન કરે છે, તમે વળી કોનું ધ્યાન કરો છો? એમને કહ્યું ભીષ્મ પિતામહનું ધ્યાન કરું છું. યુધિષ્ઠિરને વિચલિત થયો, ઘણા દિવસો થઈ ગયા, આપણે તો કઈ ખબર અંતર પૂછવાય નથી ગયા, આપણે જોવું જોઈએ નહીં ભગવાન? હવે જોવું જોઈએ ને, આપણા સગા છે તો આપણે મળવા જવું જોઈએ. યુધિષ્ઠિરને બીક હતી કે આપણે મળવા જઈશું અને ઘણા દિવસનો વિલંબ પછી આપણે મળવા જઈશું તો કંઈક શાપ દેશે, તો ભગવાન તમે સાથે આવશો, ચલો હું સાથે આવો. અને તે વખતે યુધિષ્ઠિરના મનમાં એવું હતું કે કુરુક્ષેત્રના મેદાન ઉપર પાનશયા ઉપર ભીષ્મ પિતા એકલા હશે. પણ ત્યાં ગયા અને જોયું કે હજારો સાધુઓ ત્યાં હતા. સાધુ સંન્યાસી બધા ત્યાં બેઠા હતા, કારણ કે સાધુઓ કોઈ દિવસ છોડે નહીં, સગાવાલા કરતા છોડે. પણ સ્વાર્થીઓ આ સંસાર તેમાં રહ્યો તો નથી. સંત પુરુષની સોબત વિના શી થશે હતી. સત્પુરુષ સાચા સંતો છોડતા નથી. વ્યાસજી બાજુમાં બેઠા. ભગવાન આવ્યા એટલે સંતોએ થોડું માર્ગ આપ્યો. ભગવાને પહેલા પ્રશ્ન પૂછ્યો કે પિતામહ તમને કઈ પીડા છે? કે હા, બહુ દુખે છે. એવું ભીષ્મ પિતાએ વાત કરી. તો ભગવાને દ્રષ્ટિ કરી. પછી ભગવાને વાત કરી કે યુધિષ્ઠિરના મનમાં અમુક પ્રશ્ન વધ્યા કરે છે, શંકાઓ બહુ રહે છે, તો તમે એમના પ્રશ્નના સમાધાન આપો, શાંતિ પમાડો. ભીષ્મ હસવા માંડ્યા કે કેમ હસો છો? અરે તમે ભગવાન છો, તમે જવાબ આપો ને. ભગવાને કીધું કે ના, મારે તમારો મહિમા વધારો છે કે તમે ધર્મજ્ઞ છો, અર્થજ્ઞ છો, મર્મજ્ઞ છો, તમે બધું જાણો છો, એવો તમારો મહિમા વધારો છે, માટે તમે પ્રશ્નનો જવાબ આપો. ભીષ્મ પિતા ફરી હસવા માંડ્યા કે હવે કેમ હસો છો? હું ધર્મજ્ઞ કરો, અર્થજ્ઞ કરો, મર્મજ્ઞ કરો, આપ તો સર્વજ્ઞ છો, આપ ભગવાન છો, તો આ તો જવાબ આપો તો એનો યથાર્થ ઉત્તર અપાય. એટલે ભગવાને વાત કરી, આ જ પ્રશ્ન છે અત્યારે એમના મનમાં. અત્યારે આખા બ્રહ્માંડને ભગવાન તરીકે ઓળખી ગયા ને, તો હવે યુધિષ્ઠિરના મનમાં વિજાતીપણું આવી ગયું છે. હું એમને વાત કરીશ તો એને ગળે નહીં ઉતરે, તમે એમને વાત કરશો તો એને ઘેર બેસશે, માટે હવે તમે એમને વાત કરો. પછી 18,000 શ્લોકોનો ઉપદેશ એવો ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને આપ્યો. એટલે અમુક વાર આપણા મનમાં પૂર્વગ્રહ બંધાઈ જાય છે કે ભગવાન અને સંત આપણને વાત કરે, આ દાખલો તમે અમને આપો છો, પણ આ દાખલા તમે આપીને કેટલા આપશો, આમાં આપણે હવે બેસતું નથી. એટલે મહાન સ્વામી મહારાજ પણ આપણી યુક્તિ વાપરી છે. મિશન રાજીપો પૂરો થયો, બાળકોને પત્ર લખ્યો, એમાં મહાન સ્વામી એવું લખ્યું, હવે મને કોઈ મોડી વાત કરશે તો હું તમારા બધા બાળકોનું ઉદાહરણ આપીશ. કેમ શાસ્ત્રીજી મહારાજને આપવું જોઈએ, યોગી બાપાને આપવું જોઈએ, પ્રમુખ સ્વામીને આપવું જોઈએ, પણ એમને ખબર છે કે હવે આ બધાને શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામીના પ્રસંગોથી થોડા ટેવાઈ ગયા છે, કંસારા બિલાડાની જેમ, તો કંઈક નવી વાત કરીએ. તો મહારાજે એ યુક્તિ અહીંયા વાપરી છે. હું સીધો જવાબ આપું એના કરતા મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના વચનમાં તમને પહેલો વિશ્વાસ બેસશે. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બંને સંતોએ જવાબ આપ્યો
કે જો આ બે પ્રકારના ભક્ત છે, એક સેવા કરે છે છતાં ઝઘડે છે અને એક ઝઘડાથી ડરે છે માટે સેવા મૂકી દીધી છે. શ્રેષ્ઠ એ છે કે જે સેવા કરે ને ઝઘડે, ભલે અવગુણ આવે પણ સેવા કરે છે તો ભવિષ્યમાં કૃપા થશે. આને ભક્તિ વાળું કહીએ છીએ, એવું સંતોએ કીધું. અને મહારાજે કહ્યું કે એ ઉત્તર ઠીક છે. ચતુર્માસ શરૂ થાય છે અને એમાં તો શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી કે વિશેષ ભક્તિ કરવાની છે. ભક્તિનો અર્થ જ એ છે કે સેવા કરવાની, વિશેષ સેવા કરવાની છે. એટલે આજે આપણે સેવા કરવાનો સંકલ્પ કરવાનો છે. પહેલામાં પહેલી વાત એ છે કે સેવા વગર છૂટકો નથી. ગીતામાં લખ્યું છે કે બ્રહ્મરૂપ થવો હોય તો 3 સાધન અનિવાર્ય છે, ઓપ્શનલ એકે નથી. તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાન જ્ઞાનીનસ તત્વદર્શિનઃ. જ્ઞાની અને તત્વદર્શી ગુરુ મળ્યા પછી આપણી પરિસ્થિતિ, મહાન સ્વામી મહારાજ મળ્યા પછી નમ્ર ભાવે 3 વસ્તુ અવશ્ય કરવી જ પડશે. કથા વાર્તા સાંભળવાની, ગોષ્ઠી એટલે પરિપ્રશ્ન અને સેવા. આ 3માંથી એકાદ વસ્તુ તમે બાદ બાકી કરો તો સ્થિતિ નહીં થાય. આપણે મહારાજના સમય સામે જોઈએ, બધાને સેવા કરવાનો એટલો બધો ઉત્સાહ ફિટ થઈ ગયો. મહારાજ જ્યારે સત્સંગમાં આવે 18 વર્ષની ઉંમર હતી, 49 વર્ષની ઉંમરે ધામમાં ગયા, લગભગ 30 વર્ષ સુધી સત્સંગમાં હતા. જ્યારે શ્રીજી મહારાજ સત્સંગમાં આવે ત્યારે કોઈ સત્સંગી નહોતો, 0. અને ધામમાં ગયા 20 લાખ. 30 વર્ષમાં 2 મિલિયન, 20 લાખ જણાને સત્સંગ કરાવી દીધો. કેવી રીતે? કારણ કે એક માણસ, એક હરિભક્ત સંતે નક્કી કર્યું કે બધું જ અમારે કરવાનું છે. તે વખતે કોઈ ચોક્કસ વિભાગ નહીં કે નિષ્કાંત સ્વામી તમે આવું જ કરો, મુક્તાનંદ સ્વામી તમે આવું. બધાને મંદિરના બાંધકામમાં જોડી દીધા, પાયે ખોદવાના, બધાના લેખનના કાર્ય, બધાને પ્રવચન કરવાનું. હવે લેખન તો બધાને કેવું શું આવે? બધા કવિ નહોતા, 8 મુખ્ય કવિ, પણ એક કવિને 8, 10 લઈ આવો. હવે સાક્ષરતા તો બધા પાસે નહોતું. not everyone was literate at the time. જે 8-10 જણા લખતા હોય તો લખે, પણ બીજાને વિચાર ના આવે કે હું કવિ નથી, હું લખી નથી શકતો, હું શું કરું? તો બીજા જે કંઈક નાના સંતો હરિભક્તો હતા, એ જે કવિ કે લૈયાના કાગળો છે ને એ તડકામાં સૂકવી નાખે, સહી ફરી પૂરે, એ લોકો માટે પાણી પાય. એને વિચાર ના આવે હું તો ખાલી પાણી પાડનારો છું. અમુક વાર આપણા મનમાં સેવા કરતી વખતે વિચાર આવે છે હું કામ કરું છું પણ યશ તો બીજાને છે. કાર્યમાં તો છેલ્લે એવું આવે છે કહે બ્રહ્માનંદ, નિષ્કુળ આનંદ કહે. તો તે વખતે સંતો હરિભક્તને વિચાર એ જ હતો કે નિષ્કાંત સ્વામી કહે છે શું? મહારાજનો મહિમા. કહે છે બ્રહ્માંડ શું? મહારાજનો મહિમા. આપણને અમુક વાર કે સભા હોલ સાફ કરવો છે, સભા ટીમની જવાબદારી છે. સભા ટીમનો હોલ છે, મહારાજનો હોલ છે. આ ગ્રાઉન્ડ સાફ કરવાનો છે, આ તો સિક્યુરિટી પાર્કિંગ વાળાનો કામ છે. ગ્રાઉન્ડ તો કોનો છે? મહારાજનો છે. અક્ષરધામ કોનું છે? મહારાજનું અક્ષરધામ છે. તો જેની નજર પહોંચી ગઈ છે, સાબાશ સમજને નહીં. શિવલાલ શેઠ 9 લાખ રૂપિયાના આશ્રમની અંદર, એ વખતે 9 લાખ રૂપિયા એટલે અત્યારે 90 to 100 મિલિયન ડોલર તમે સમજો. જનતા બે 10 કરોડ ડોલર કોઈને આપો, એ માણસ બિચારા લાખોમાં જમેલા. સાક્ષર ખરા, he was literate. પણ જ્યારે મંદિરે ગયા અને જોયું કે બધા સંતો પરમહંસો કેવી હાર્ડ હેવી સેવા કરે છે, હું આવી સેવા નહીં કરી શકું. એમનું શરીર થોડું કોમળ હતું, પણ એમને વિચાર કર્યો કે મારે સેવા તો કરવી છે. આ બધા સંતો, આ બધા હરિભક્તો ખેતીમાં સેવા કરે છે, મને વાંચતા આવડે છે. મંદિરમાં ગયા, ગ્રંથ લીધો અને બહાર આવીને કીર્તનો ગાવા માંડ્યા. સાક્ષાત બ્લૂટૂથ સ્પીકર બની ગયા અને બીજા બધાને કીર્તનો સંભળાવે. એટલે જે કંઈ હોય એને વિચાર કરવો પડે કે મારે સેવા કરવી છે અને ગમે તેમ સેવા શોધી નાખવાની છે. બધા જ આપણા ગુરુજનોએ સેવા એટલી બધી રૂપાડી છે ને. શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજના 100 વર્ષ પછી મંદિરો ફરી શરૂ કર્યા. વચ્ચેના 100 વર્ષના સમયગાળામાં કોઈ મંદિર બાંધ્યું નહોતું. એનાથી ગુરુ દયાળુ છે, રાહ જોવે, બીજાને તક આપે. અને શાસ્ત્રીજી મહારાજે પછી 5 શિખરોબદ્ધ મંદિરો બાંધ્યા. અને એવું નથી કે ખાલી મંદિરો બાંધવા પૂરતું મંદિરો બાંધવા, ગ્રોથ ફોર ધ સેક ઓફ ગ્રોથ, એવું નહીં. એ તો કેન્સરનો સિદ્ધાંત છે. શાસ્ત્રીજી મહારાજે મંદિરો ક્યાં બાંધવા? શ્રીજી મહારાજે જ્યાં જ્યાં સંકલ્પો કરે ને ત્યાં મંદિરો બાંધવા. હવે એ તો અઘરું છે. બોચાસણમાં એવી વ્યવસ્થા નથી, આણંદમાં વ્યવસ્થા હતી, વ્યવસ્થા છોડીને બોચાસણમાં મંદિર કરવાનું. બધા સંતો, બધા હરિભક્તો, શાસ્ત્રીજી મહારાજ ખુદ પાયામાં ઊંડા ઉતરીને સેવામાં જોડાયા. અને એ જ બધા હરિભક્તો પાછળ કવિ. હવે કવિ તો કે લિટરરી કાવ્યની દ્રષ્ટિએ બહુ સારું કાવ્ય નતા લખતા. આપણે મોતી ભગવાનદાસના કીર્તનો સામે જોઈએ તો શું છે? સ્વામી શ્રીજીનું એક નામ, સિંહ ગર્જના સમાન,
શુરા હોય તો સુન જો કામ, કાચા પોચાનું એ કામ નથી. આ તો બધા રાઇમિંગ સેન્ટેન્સીસ જેવા છે, તો કઈ ગુણવત્તા ના ગણાય. પણ બધાને એટલી બધી નિષ્ઠા કે એને કેના પ્રકારે એના શાસ્ત્રીમાંનો મહિમા બહાર જવો જોઈએ. બધા હરિભક્તો વિચરણ કરતા, બધા સંતો વિચરણ કરતા, બધા દિવસ રાત સેવા ભક્તિ કરતા, બંનેના ધામકામમાં જોડાયા. અને યોગીજી મહારાજે પછી એનો વધારો કર્યો આફ્રિકામાં, લંડનમાં જાઓ. અને પ્રમુખ સ્વામી મહારાજે આરો અર્થ આપી દીધો. પ્રમુખ સ્વામી મહારાજને એવી પ્રકૃતિ નહીં કે એક કામ પૂરું થાય પછી બીજું કામ. આપણે જ્યારે કોઈ પણ સમયે પ્રસંગમાં આપણે અહીંયા હાજર થઈએ છીએ, પહેલો જ વિચાર આ એક કાર્ય પૂરું થશે પછી તમે નેક્સ્ટ પ્રોજેક્ટની વાત કરજો. અને બે પ્રોજેક્ટની વચ્ચે મને થોડું વેકેશનના દિવસો તો આપજો છે. ઉપરાઉપરી તો ના હોવું જોઈએ, કેલેન્ડરમાં બધું થોડું જગ્યા રાખજો. અને પ્રમુખ સ્વામી મહારાજ એવી તો કોઈ રીત નહીં. 2001ની સાલમાં પ્રમુખ સ્વામી સારંગપુરમાં હતા અને એમની હાજરીમાં સ્વામી ભોજન લેતા હતા અને વાત નીકળી કે ગામડાના હરિભક્તોને એમના છોકરાને ભણાવવામાં ઘણી બધી તકલીફો પડે છે, કારણ કે સારી સારી શાળાઓ બધા શહેરમાં છે. એટલે કાં તો પેલા ગામડાના હરિભક્તને એ પોસાતું ના હોય આર્થિક રીતે, અને જો કદાચ પોસાય અને એ ગામડાના છોકરાને શહેરમાં મૂકે પછી એના સંસ્કારો નષ્ટ થાય છે. સ્વામીએ આખા રજૂઆત દરમિયાન કશું બોલ્યા નથી. આ પ્રમુખ સ્વામી મહારાજની જીવનશૈલી, બોલવાનું ઓછું અને કાર્ય વધારે કરવાનું. પછી આખી જિંદગી આપણે એમના કાર્ય ઉપર આખી જિંદગી બોલ જ કરવાનું. સ્વામી કશું બોલ્યા નહીં. માર્ચ મહિનો હતો અને સ્વામીએ તે વખતે એક બે દિવસ પછી જ્ઞાનેશ્વર સ્વામીને બોલાવીને વાત કરી, આપણે અહીંયા સ્કૂલની શરૂઆત કરવી છે. જ્ઞાનેશ્વર સ્વામીએ કીધું કે આપણે સ્વામી કરીશું, પણ અમે બાંધકામ કરતી વખતે સ્થાન નક્કી કરીએ, સિમેન્ટ ને કબજી ને રેતી ને કન્સ્ટ્રક્શન, એમ લાગે છે કે વર્ષ 2 વર્ષ થશે. સ્વામી કહ્યું કે હું મકાનની વાત જ નથી કરતો, સ્કૂલ ચાલુ કરવાની છે. મકાન આપણો ઉતારવાનું છે એ અત્યારે તો તમે ત્યાં ચાલુ કરી દો, અને આવતો જે શૈક્ષણિક વર્ષ છે તેમાં તમે ચાલુ કરી દેજો. તો ગણતરી કે સ્વામી તો 5 મહિના, કે હા 5 મહિનામાં તો તમે ચાલુ કરી દેજો. થોડા દિવસ પછી સ્વામી આણંદ ગયા હતા. એકવાર ગાડીમાં પાછળ ભગવતચરણ સ્વામી બેઠા હતા અને કરમસદ એક રસ્તા ઉપર પસાર થતા. બાજુમાં એક જમીન શરૂ થઈ અને સ્વામી ભગવતચરણ સ્વામીને પટેલ કહે છે. એટલે પ્રમુખ સ્વામી કહ્યું કે પટેલ, જો આ જમીનની શરૂઆત થાય છે ને અહીં સુધી, આની જમીન લઈ લેજો અને અહીં સ્કૂલ બાંધવાની છે. દીકરીઓ માટે સ્કૂલ બાંધી દેજો, આગળનો ભાગ ખુલ્લો રાખજો, મોઢું ખુલ્લું રાખવું જેથી કરીને અંદર અને બહાર જવાનું સહેલું પડે. ભગવતચરણ સ્વામી, ગાડી તો ઊભી રાખો. ગાડી ઊભી રાખ્યા વગર જમીન લેવડાવી દીધી, વાતે કરી દીધી, આયોજન આપી દીધું. આ પ્રમુખ સ્વામી મહારાજની જીવનશૈલી. The car is never going to stop in BAPS. It is up to us to just join along. આપણે એની સાથે સાથે ભેગા રહેવું પડે. 74ની સાલમાં સ્વામીએ વિચરણ ચાલુ કરી દીધું, સખત વિચરણ, રોજ પધરામણી. અને ખાલી 5-10 એવું નહીં, 25, 50, 500 એ ચાલ્યા જ કરે છે. કેટલી બધી પધરામણી, પાછા પત્ર અને પારાયણ સમાંતર ચાલવાના જ છે. એક દિવસ એવી નહીં કે જે આપણે કથા વાર્તા નહીં કરવાની. એક દિવસ એવો નહીં કે આજે આપણે કોઈ પત્ર આવ્યું નથી અને પછી 81માં ઉત્સવો શરૂ કર્યા. ઉત્સવો કરો તો એક દિવસનો ઉત્સવ, સીધા જ પહેલે ધડાકે 30 દિવસના ઉત્સવો, અને એક દિવસમાં 200 જણને સાધુ બનાવી દીધા. આખા દેશમાં તો ડંકો વાગી ગયો. 200 જણને સાધુ બનાવી દીધા. થોડાક વર્ષો પછી 85માં બીજો ઉત્સવ કરવાનો, એ પાછો 81ના ઉત્સવ કરતા બહુ મોટો ઉત્સવ. એટલે ઉત્સવ પરંપરા, પાછા સાધુઓ બનાવવાના, પછી મંદિરનું કરો, એ બધું ચાલુ કરી દીધું. પહેલા તો દેશમાં વર્ષમાં 1 મંદિર, પછી વર્ષમાં 2 મંદિર, પછી વર્ષમાં 3 મંદિર, પછી દર વર્ષે 3, 4, 5, 6 મંદિરો, એક શિખર મંદિર બનાવતા. કેટલી વાર હજારો મંદિરો બને, હજારો સાધુઓ બનાવે. આ બધું સમાંતર ચાલે છે અને બધું એક સાથે ચાલતું. તો પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે રજા પાડી નથી. એક વખતે એમને વાત કરી કે શાસ્ત્રીજી મહારાજે મને એવું સુખ આપ્યું છે ને કે પગ વાળીને બેસાતું નથી. 10 જ વર્ષ ભેગા રહેતા. નારાયણ સ્વરૂપદાસ અને શાસ્ત્રીજી મહારાજ એમના ગુરુ 10 વર્ષ, પણ 10 વર્ષમાં એવું એમના ગુરુ પાસેથી લીધું, 65 વર્ષ સુધી ફરી એમને કોઈ ઉપદેશની જરૂર ના પડે. મંડ્યા જાય અને પછી એ જ મહાન સ્વામી મહારાજે, અને મહાન સ્વામી મહારાજે જે આગળ વધાર્યું છે. સંસ્કૃતમાં એક વાત આવે છે, ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ નોપકરણે. એટલે મહાન પુરુષોને જે કંઈ સિદ્ધિ થાય છે એ કંઈ બહારના સાધનોના આધારે સિદ્ધિ નથી થતી. 2 ઉદાહરણો આપ્યા છે. એક તો સૂર્ય છે, રોજ આખા આકાશને એને ક્રોસ કરવાનો છે, છતાં એના રથ ઉપર અરુણ સારથી છે, સારથીને કોઈ પગ નથી. 12 ઘોડા રથ ઉપર જાતરેલા છે,
આકાશ જેટલો મોટો માર્ગ રોજ કાપવાનો છે, તેમ છતાં સૂર્ય એક દિવસ પણ પાછો પડતો નથી. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતા નો પકરણે. બીજું ઉદાહરણ આપ્યું છે રામચંદ્ર ભગવાન. સમુદ્ર ક્રોસ કરવાનો હતો. લંકામાં તો રાવણ આખી અસુરી સેના લઈને બેઠા હતા. રામ પાસે તો કોઈ રથ નહીં, કોઈ સેના નહીં. સેનામાં સહાયક તરીકે વાનરો હતા. તેમ છતાં પગપાળા લંકા સુધી પહોંચ્યા અને રાવણનો આખો ઉદ્ધાર કર્યો. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતા નો પકરણે. મહાન સ્વામી મહારાજે જેટલું કંઈ કામ કરે છે આ બધા એમના અંતરના સત્યના આધારે. 2022ની સાલમાં અમદાવાદમાં ખાલી એક ખેતર હતું. સ્વામીને વાત કરી કે આપણી પાસે તો કઈ સ્વયંસેવકો જોઈશે. આ ખેતરોમાં તો પહેલા 15 દિવસ સુધી તો 200-300 ખાલી સાપ કાઢવામાં ગયા. તો મહાન સ્વામી મહારાજે 80 શબ્દનો પત્ર લખ્યો. તારીખથી માંડીને જય શ્રી સ્વામી સાધુ કેશર જીવનદાસના ઘણા જેતપૂર્વક જય શ્રી સ્વામીના 80 શબ્દનો પત્ર 80,000 સ્વયંસેવકો જોડાઈ ગયા. ખેતરને નગર બનાવી દીધું અને 2022ની સાલમાં શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. બીજે જ વર્ષે રજા નહીં, અમેરિકા આવવાનું હતું. અમેરિકામાં તો 2021માં તો કેવી ઘટના ઘટી. આપણા તો બધા છાતીના પાટે બેસી ગયા. સ્વામી કીધું કે આપણે ધામધૂમથી ઉત્સવ કરવો છે, જગજાહેર ઉત્સવ કરવો છે. 100 દિવસનો ઉત્સવ કર્યો. કેવા ધર્મમાં આટલા મોટા ઉત્સવ, જગજાહેર કોઈ બીકે નહીં. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતા નો પકરણે. 2024માં આબુધાબીમાં મંદિર કરવું. 5 કે 10 વર્ષ પહેલા આપણે આપણા થેલામાં ત્યાં જઈએ, વર્ષાનું સોમની વાતો લઈને કચરા પેટી ભેગા. પૂજામાં કઈ મૂર્તિ જોઈએ, કચરા પેટી ભેગા. ત્યાં આબુધાબીમાં સભા થતી. આમ કાયદેસર દુબઈમાં આબુધાબીમાં કોઈ માઇક્રોફોન નહીં, કોઈ તબલા નહીં, કોઈ હાર્મોનિયમ નહીં. ગાયક ગાય તો કોઈ તાલીઓ પાડવાની, કોઈ ઝીલવાનું નહીં, કોઈ આડોશી પાડોશીને અવાજ ના આવવો જોઈએ. 2024માં વસંત પંચમીના દિવસે શિખરપદ મંદિરની પ્રતિષ્ઠા. નગારા સહિત જય સ્વામિનારાયણ, જય અક્ષર પુરુષોત્તમ રોજ 2 ટાઈમ આરતી વાગે છે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતા નોપકરણે. 2025 15,666 બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો. 2026 પેરિસમાં અત્યારે આજે શિખરપદ મંદિર થાય છે. 2 વાર આપણું મંદિર ત્યાં બંધ કરાયું. મહાન સ્વામી મહારાજ હાર્યા નથી, થાક્યા નથી. ત્યાંય મંદિર થશે. 2027માં સુરત ચાલુ ને છે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતા નોપકરણે. 3:45 વાગે ઉઠે છે આપણા ગુરુ. રાતના 11 વાગે સૂવે છે. સૂર્યચંદ્રને અડધા દિવસના વાળા છે. He works harder than the sun. He eats less than all of us. He speaks less than all of us. He works harder than all of us combined. ઘનશ્યામ બાપા કહે છે આપણા કરતા ઓછું જમે છે, આપણા કરતા ઓછું બોલે છે, આપણા બધા કરતા ભેગા કરીએ તો એ વધારે મહેનત કરે છે. સવારના પોરમાં ઉઠીને પહેલો પ્રશ્ન છે હરિનો તને કઈ તકલીફ છે? બેથરૂમમાં જતા પહેલા કંઈક ફોન લેવાના હોય તો લીધા છે. પછી અંદર જાય સંડાસ ઉપર હોય તો કંઈક અગત્યનું કામ હોય તો સેવક બહારથી એમને કંઈક વાત કરે. દેશ કે વિદેશમાં આ કંઈક પ્રશ્ન થયો છે. અમુક વાર શૌચ ગયા પછી હાથ ધોવાનો બાકી હોય ત્યારે ફોન લીધા છે. પછી સ્નાન કરીને બેઠા હોય ફોન લીધા છે, પત્ર લખ્યા છે. અને પત્ર એટલે નાના પત્ર. 2012ની સાલમાં સિકંદરાબાદમાં 40 પાનાનો પત્ર લખ્યા. પત્ર છે કે પુસ્તક છે? અને સ્વામી પોતે કહે છે કે અત્યારે રેઝ માય હેન્ડ, મારા હાથ ઊંચો કરવો હોય ને તો એક પ્રોજેક્ટ છે. સેવકે વાત કરી કે તમારે કોઈ સ્નાયુ નથી, યુ હેવ નો મસલ્સ. હવે આ તો સત્ય વક્તા. સ્વામી કીધું કે ના, સ્નાયુ છે, સ્નાયુ તો છે જ, પણ નો મસલ સ્ટ્રેન્થ, એમાં કોઈ શક્તિ નથી. તેમ છતાં કોઈ દિવસ એમને આપણા પત્રનો જવાબ આપ્યો છે? જેટલા કંઈક પત્ર લખ્યા છે વ્યવસ્થિત વાંચી શાંતિથી આપણને બળ મળે એવા જવાબ આપ્યા છે. પણ કોઈ દિવસ આપણે પત્ર લખ્યો હોય એને પછી બહુ ખરાબ છે, આ બધું તારું ફોડી લે છે, કभी ભોગવવું પડે, આપણે હેરાન થઈ જાય ને. પણ સ્વામીને કેટલો બધો ઉત્સાહ. એક વખત સેવક સાથે પૂછ્યું કે સ્વામી કેમ આ બધું? આ મારી ભક્તિ છે, આ મારી સેવા છે. નાની મોટી ગમે તે સેવા છે તો એ મોટા પુરુષ ક્યારે પાછા પડ્યા નથી. એટલે પહેલામાં પહેલી વાત એ છે સેવા કરવી છે છેલ્લા શ્વાસ સુધી. ઈશોપનિષદમાં પહેલું તો જ્ઞાન આપી દે છે. ઈશા ભાષ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિતા મા વૃદઃ કસ્ય સ્વિદ્ધન. ભગવાન સર્વત્ર છે. ભગવાન તમને જે આપે એનો તમે ઉપયોગ કરજો. આપણે આપ્યું શું? હૈયું, મસ્તક અને હાથ. એવું છે ને ગુજરાતીમાં, હૈયું, મસ્તક અને હાથ, જાવ નાથ, હવે બીજું જરૂર નથી. એટલે ભગવાનને વિદાય આપે છે એવું નથી, પણ ભગવાને આપણને પરિપૂર્ણતા બધા સાધનો આપી દીધા. આ જ્ઞાન આપ્યા પછી તરત જ ઉપનિષદ આપણને બીજા મંત્રમાં શું કહે છે? પૂર્વને વેહ કર્માણી જીજી વિશે જતમ સમાહ. 100 વર્ષ એટલે
આવરદાના છેલ્લા શ્વાસ સુધી સેવા તો ચાલુ ને ચાલુ જ રાખવી છે, કર્મઠ રહેવાનું છે. એક વખત અહીં સાકર નાટેની એક વિધિ હતી ને, તો એક દાદા ત્યાં બેઠા હતા, હું ઓળખતો હતો, વર્ષોથી ઓળખું છું. એટલે મેં ખાલી રમૂજમાં વાત કરી, મેં કીધું તમે આ ઉંમરે હજી લગ્નમાં જાઓ છો, ક્યાં સુધી લગ્ન? સ્વામી, લાકડીના ટેકે ટેકે પણ હું જાનમાં નાચવા જવા માંગુ છું. એટલે એવી વાત નથી ઉપનિષદમાં કે 100 વર્ષ સુધી આપણે કોઈના લગ્નમાં જાનમાં નાચવા જવું, પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા ચાલુ રાખવી છે. પણ હવે સેવા ચાલુ કરીએ, યોગાનંદ સ્વામીનો એ પ્રશ્ન છે, ઝઘડા તો થવાના છે. ગીતામાં લખ્યું છે, સર્વારંભ હિ દોષેણ ધૂમેન અગ્નિ નિવાવૃતા. તમે અગ્નિ પ્રગટાવો અને સાથે તરત જ ધુમાડો તો જન્મે છે, એને કઈ આમંત્રણ અલગ આપવાની જરૂર નથી. તો પ્રશ્ન થવાના છે, પણ પ્રશ્નથી ગભરાવાનું નથી. પ્રશ્ન સારા છે, પ્રશ્ન થશે તો આપણને ખબર પડશે કે મારો સ્વભાવ કેવો છે. સેવાથી જ પ્રશ્ન માટે છે. આપણું મનમાં કેવું છે કે સેવા થતી હોય એમાં ઝઘડા થાય, અભાવ અવગુણ આવે, ભાગી જાય. એ પલાયન વૃત્તિ પછી દરેક સ્થળે આપણને નડે છે. જેમ ઘરમાં પ્રશ્ન થયા હોય, પિતા અને પુત્ર વચ્ચે પ્રશ્ન થાય એટલે દીકરો પછી સંકલ્પ કરે આપણે જુદું ઘર કરનાર. આ પ્રશ્ન મટાડતો નથી. સાસુ અને પુત્ર વધુ વચ્ચે પ્રશ્ન થાય એટલે સંકલ્પ કરે આપણે જુદા રહીએ એટલે પ્રશ્ન મટી જશે. પ્રશ્ન મટતા નથી, પ્રશ્ન એને એ જ રહે છે. પ્રશ્ન મટાડવા માટે ઘર સભા છે. ઘર સભા કરવી હોય તો પછી પ્રશ્ન મટે. કેન્સરને તમે નિદાન થાય પછી તમે કહો કે મારે કઈ દવા કરવી નથી, ફરી મારો રિપોર્ટ વાંચવું નથી, કેન્સર વધતું જશે. એમ પલાયન વૃત્તિ એકમાં બેસે એટલે બધામાં બેસે. મંદિરમાં સેવા કરતી વખતે કોઈ હરિભક્ત સાથે પ્રશ્ન થાય, સંતોને મળે, મારે આ સેવા સાથે ફાવતું નથી, એમ કહો ને કે મારા આની સાથે ફાવતું નથી. બાકી સેવાની ક્રિયા તો બધાને બધી આવડે એવી છે. આપણે અત્યારે એવી કોઈ સેવા નથી કે બહુ જ અઘરી પડે, પણ કોઈકનો સ્વભાવ સાથે મારે ફાવતું નથી. હવે શું કરવું? યોગી બાબા કે સેવા જ કરો. હવે સેવામાં તો ઝઘડા થાય, પણ સેવાથી જ ઝઘડા મળશે. વીરુ વગર જ્યારે દવા સાધુ થયા ત્યારે અમુક બીજા સંતો હરિભક્ત હતા, એ તિરાશી કરે કે આ તો સાચા અર્થમાં એગ્રીકલ્ચરલ એન્જિનિયર છે, અને યોગી બાપાના સમયમાં એક ખોટા વકીલ થયેલા, એને અમુક ગોલમાલ કરેલો અને અમુક પ્રશ્ન ઊભા કરેલા. એટલે તિરાશી શું કાઢી કે આ તો ખોટો ભણેલો હતો તોય આવો ભૂત નીકળ્યો, આ તો સાચું ભણેલું છે તો આ તો કેવું એ કેવું કરી નાખશે. એટલે લોકો તિરસ્કાર કરે, ઉપેક્ષા કરે, બધાના મનમાં પૂર્વગ્રહ બંધાયેલો. વીરુ ભગતે તો કોઈ પ્રશ્ન નહીં, પણ એક વાર ઔપચારિક રીતે યોગી બાબાને પૂછ્યું હશે કે આ લોકોના મનમાંથી પૂર્વગ્રહ માટે એના માટે મારે શું કરવું. યોગી બાબા કે બધાને ધોત્યા દો. બધાના મનમાં મારા માટે કોઈ પૂર્વગ્રહ હોય તો એવું લાગે છે કે એક એકને બેસાડીને હું સ્પષ્ટતા કરું કે હું એવો નથી, મારા મનમાં એવો ભાવ નથી, હું કઈ બગડવા આવ્યો નથી, હું સાચો છું, સ્પષ્ટતા કરું તો બધાના પૂર્વગ્રહ માટે. યોગી બાબા એવી કોઈ વાત ના, યોગી એક એકને પકડીને બધાને ધોતે ધોઈ નાખ્યા. અને વર્ષ બે વર્ષ સુધી બધા સંતો હોય કે હરિભક્તો હોય, વીરુ ભગત બેસવા જઈને બધાના કપડા ધોવે. એક દિવસ હરજીવન સ્વામીને ધોતી ધોતા બહાર આવે અને હરજીવન સ્વામી એમને દંડ પ્રણામ કરતા હતા. હેતા કે વીરુ ભગત અને હરજીવન સ્વામીએ પછી એમને પકડીને હાથ જોડીને કહ્યું કે લગભગ 1.5 વર્ષથી મારા મનમાં તમારા માટે જે પૂર્વગ્રહ હતો પહેલેથી, એ હવે મને ખબર પડી આપ એવા નથી, આપ તો બહુ સારા છો અને યોગી બાબાના આજ્ઞાંકિત સાધુ છો. જો કહેવા ગયા હોત તો વધારે બગડ, પણ સેવા કરી તો બધાના અન્ય રાજી થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સારંગપુર મંદિરના કોઠારી થયા હતા ને, ત્યારે આખું સારંગપુર ગામ એમના વિરોધમાં, અને બધા જૂના સંતો, જૂના માણસો સાથે કામ કરું. આપણે કોઈકને અહીંયા મંદિરમાં સેવા આપીએ તો પહેલા કામ એ કે સ્વામી મને એક ટીમ આપો. એ બરાબર છે, ટીમની જરૂર પડે 4-5 જણા. પછી ધીમેથી વાત નાખે કે થોડા યંગ સંયુક્ત હોય કે યુવકો હોય કે કિશોરો હોય એવી એક ટીમ આપો તો સારું. કેમ નાના માગે છે? કારણ કે આપણાથી નાના હોય ને એ કયા આગળ હોય, એને ન છૂટકે બધું કરવું પડે. પણ બરોબરિયા સાથે કામ કરતા આવડે છે આપણને, અને બરોબરિયા કરતા તો આપણાથી વડીલ. જેમ એક ભાઈ શેઠ પાસે આવીને વાત કરી, મને વાંસળી વગાડતા આવડે છે. શેઠે કીધું વાંસળી તો બધા વગાડી શકે, બોલ્યું તેમાં કરી સીધું ગારે કરી, સાંભળેલું વગાડે તો હું જાણી લીધું સારું છે. આપણાથી નાના હોય એની સાથે કામ કરવું, કામ કાઢવું તો બધાને આવડે. આપણાથી બરોબરિયા હોય, આપણાથી મોટા હોય એમની સાથે કામ કરવું એ સિદ્ધિ કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ સ્વામી મહારાજ કરતા બધા ઉંમરમાં મોટા હતા. સંસ્કૃતમાં સેવા કરનારા માટે જુદા જુદા શબ્દ છે. એમાં એક શબ્દ છે સેવા, એ શબ્દ આપણે બધાને ખબર જ છે. બીજો એક શબ્દ છે કિંકર.
કિંકર એટલે શું? કિન કરોમી, સામેથી માગે, હું શું કરું. એ પ્રભુ સ્વામી મહારાજ નારાયણ સ્વરૂપ પાસે આ રીત અપનાવી. પૂજારી પાસે જાય, કિન કરોમી, પૂજારી કહે કે તમારે સાંજે વાઘા બદલવા માટે આવો, ભલે. પછી ભંડારી પાસે જાય, કિન કરોમી, શું કરી શકો? તમારા પૂરી વણવા કે તળવા માટે આવો, ભલે. વાડીવાળા પાસે તો સામેથી આમંત્રણ આપે કે તમારે રાતે જોડમાં આવવાનું છે, ચોકી કરવાનું છે, ભલે. અને બધા પાસે જાય. ગામના માણસો આવે તો કિન કરોમી. અને 2 વર્ષમાં બધાને એવા રાજી કરી નાખ્યા. ગામનો આખો વિરોધ કરતા હતા. એ ગામ વાળાએ કીધું કે જો પ્રભુ સ્વામી મહારાજને સારંગપુર ગામના નગરપતિ થવો હોય તો બિનહરીફ કોઈ સામે ચૂંટણીમાં ઊભા નહીં રહે, એમને આપણે નગરપતિ બનાવી દઈશું. બધાને રાજી કરી નાખ્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સેવા કરીને કોણ વશ ના થઈ શકે? તમે ઘરમાં સેવા કરશો, તમારા માતા પિતા વશ થશે, તમારા દીકરા દીકરી વશ થશે, તમારા સાસુ પુત્ર વધુ વશ થશે. ઘરના તમામ પ્રશ્ન સેવાથી મટે એવું છે. એ સેવા ગુરુની કરવાથી ભગવાન વશ થાય છે. મધ્યનું 7મું વર્ષ બધા સેવાથી વશ થઈ શકે છે. પણ આપણે તો શું ભાગવાનું નહીં, એ વૃત્તિ રાખવાની છે કે સેવામાં ઝઘડા થવાના છે. 81 ના ઉત્સવ પછી મહાન સ્વામી મહારાજને વાત કરી કે તમે શું અનુભવ થયો? મહાન સ્વામી મહારાજ કે હસતા એમની શૈલી છે, પહેલા હસે થોડું, પછી કે રાત્રે બધા મીટિંગમાં ભેગા થાય અને જે ગરમી થાય, શું થાય? પહેલી વાર ઉત્સવ થતો હોય, આખા પેલા ભય ન કે સાધુ કે વિભાગનું ટ્રેક્ટર ઉઠાવી લે. એ સ્વયંસેવકો 10 કંઈક ખાડો ખોદવા માટે જતો હોય, બીજો આખે 10 સ્વયંસેવકો લઈને બીજે જતા રહે. એમ રોજ કંઈક પ્રશ્ન થાય. મહાન સ્વામી હસતા કે રોજ રાત્રે મીટિંગમાં એવા ઝઘડા થાય. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ફરી એ ઝઘડા અમને આપે. એટલે પ્રશ્ન પૂછનારા આનંદ સ્વરૂપ સ્વામી એને કીધું કે તમે આ ફરી ઝઘડા? મહાન સ્વામી કારણ કે બધાના ઝઘડા પાછળનો એક હેતુ હતો કે મારે ગમે તેમ કરીને આ સેવા કરવી છે, મહારાજનું શોભાડવું છે, મહારાજને મારા રાજી કરવા છે. ઝઘડા તો ઝઘડા વખતે થઈ જાય, પણ પછી જ્યારે બધા જમવા જાય ત્યારે ભેગા. એટલે સેવામાં કદાચ નાના મોટા પ્રશ્ન થાય તો બહુ ચિંતા નહીં કરવાની. થિયોડોર રૂઝવેલ્ટે 1910ની સાલમાં પેરિસમાં એકવાર વાત કરી કે it is not the critic who counts. It is not the one who shows the doer of deeds where he could have done them better. It is the man in the arena who stays for the fight, whose face is marred by blood, sweat and tears. To him is victory. To him is all glory. જે ભાગે છે એને કોઈ યશ નથી, એને કોઈ વિજય નથી, એને કોઈ મેવા નથી, એને કોઈ ફળ નથી. પણ જે રહે છે, ઝઘડા સહન કરે છે અને એમાંથી આગળ વધે છે, એને બધું મળે છે. કવિ ભાસે લખ્યું છે કે હતોપી લભતે સ્વર્ગમ જીત્વા તું લભતે મહિમ ઉભયામ તું કૃતે નિશ્ચય નાસ્તિ નિષ્ફળતા રણે. આ અક્ષરધામમાં સેવા કરવી આ કુરુક્ષેત્ર છે. જો સેવામાં સફળતા મળશે તો આ સ્ટેજ ઉપર બોલાવીને તમને હાથ ધરાવીશું, યશ મળશે. અને જો સેવામાં કંઈક નિષ્ફળતા મળશે તો અક્ષરધામનું રાજ તો આપણા બાપનું છે. કશું જ ગુમાવવાનું રહ્યું નથી. આ ભૂમિ ઉપર આપણે ગમે તે નાનામાં એક સેવા કરીશું તો ભગવાન સુધી પહોંચી જાય છે. એટલે ગમે તે ઝઘડા થાય, ઘરમાં કે મંદિરમાં, પલાયન વૃત્તિ ક્યારે નહીં રાખતા. પછી ત્રીજી વાત આવે છે ને કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ સાથે સાથે થોડો ભજનનો ઉમેરો રાખતા જવાનો. આમ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં એવું લખ્યું છે કે ભજન કરતા ક્રિયા કરવાની. પણ આજે હું થોડું કન્સેશન આપું છું કે ક્રિયા કરતા ભજન કરીશું તો ભગવાન દયા તો કરશે. જેમ વાલી અનુકારોને રામ બોલતા ના આવડે, મારા કરતા રામ થઈ ગયું ને, એમ ક્રિયા કરતા ભજન કરીશું તો ભગવાન તો કઈ કૃપા કરશે કે ભજન કરતા ક્રિયા થઈ જશે, અવળું સવળું થઈ જશે. ભજન એટલે શું? કથા વાર્તા. ખાલી સેવા કરવી એ પર્યાપ્ત નથી. કથા વાર્તાનો પણ એટલું જ રાખવું પડે. એક હાથ વધે ને બીજો હાથ ના વધે. એ આકૃતિ નથી, વિકૃતિ છે. એ આકાર નથી, વિકાર છે. એમ આપણા બધા અંગ બરાબર બધા વધવા જોઈએ. કથા વાર્તાની જરૂર એના માટે છે. મહાન સ્વામી મહારાજ કહે છે કે આ કથા વાર્તામાં સાચા આદર્શો આપણા બંધાય, નહીં તો અવળા વાત થઈ જાય. મહાન સ્વામી દ્રષ્ટાંત આપે છે કે આ એક સત્સંગ જ એવો એક માધ્યમ છે કે જેમાં આપણને અવળો વાત સારો લાગે છે. મારા ટાઈમે મહિનામાં 2-3 વાર ફિલ્ડોગ્રાફી જવાનું થાય ને, કુપર સ્ટેડિયમ પાસે 2 ગરીબ માણસો ત્યાં હંમેશા ભીખ માંગતા જ હોય. અત્યાર સુધી હજારો ડ્રાઈવરો બંધાયા છે, કોઈ ડ્રાઈવરે મને વાત નથી કરી આ 2 જણાના જલસા છે. સવારે ઉઠીને કઈ નોકરીએ જવાનું નહીં, કોઈ પત્ની એને ફોન કરતા નથી, કોઈ સંતો સેવા સોંપતા નથી, કઈ નહીં, જલસા છે ને બેઠા છે. જાગે ત્યારે શું ઊંઘ પૂરી થાય ત્યારે જાગે, ખાવું હોય ત્યારે ખાય, ગમે તે શાંતિ છે.
ગરીબ માણસ જોઈને કોઈને એવી ઈર્ષા નથી થતી. આપણે એમ થાય કે ઇલોન મસ્ત થવો. હવે આપણે પહેલે દિવસે નોકરી ચાલુ કરીએ તો એમ થાય કે મારે એક દિવસ ઇલોન જેવા થવું છે, અબજોપતિ થવું છે, ટ્રિલિયનર થવું છે. જગતમાં બધે જ હંમેશા સવળો વાદળ લઈએ છે કે આદર્શ આવા છે, પણ સત્સંગમાં જેવું કંઈક થઈ જાય છે કે અમુક વાર આપણા મનમાં કોઈક એવો આદર્શ બંધાઈ જાય કે જો આ હરિભક્ત ફાવી ગયા, એને સેવાના 2 વાર ના પાડી દીધી એટલે હવે સંતો એને પાછા પૂછતા નથી, એને દાન ધર્મની 2 વાર ના પાડી દીધી એટલે હવે તો કોઈ એને પૂછતું નથી. શાંતિથી એના ટાઈમે આવે છે, શાંતિથી એના ટાઈમે જાય છે, સત્પુરુષ સંતો આવે છે, માથે હાથે મુકાવે છે, સત્પુરુષનો લાભ માટે જેમ જ મળે છે. અને આપણે અક્ષરધામમાં જઈશું ત્યારે બે સાથે જ બેસવાનું છે, એટલે કંઈ અલગ તો પાછળ કોઈ સીટ નથી. એટલે આ માણસ ફાવી ગયો. મહાન સ્વામી કહે છે કે ફાવ્યો તો એક જ જણા ફાવ્યો છે, જેને સેવા મળીને ભ્રમૃત થયો એ જ ફાવ્યો, આ ફાવ્યો નથી. અવળા વાત અહીંયા કેમ બંધાઈ જાય છે? કારણ કે કરવાનું મન નથી થતું, પણ કથા વાર્તા સાંભળે ત્યારે એક આદર્શ બંધાય. અત્યાર સુધી મેં જેટલા પ્રસંગો કીધા મહારાજને ગુણાતીત ગુરુઓના જ કીધા છે. આ જ આપણા માટેના આદર્શ છે, આ જ આપણા માટેના આદર્શ છે. પ્રમુખ સ્વામી મહારાજ બોડેલી પ્રતિષ્ઠામાં હતા, સૂતા ગયા, કારણ કે એની અવસ્થા એવી હતી, એમ્બ્યુલન્સની ગાડીમાં સૂતા લઈ ગયા. હવે સચ વટ તાવ સાથે ત્યાં પધાર્યા, પ્રતિષ્ઠા થઈ. સાંજના સભામાં સ્વામીને જવાની બહુ ઈચ્છા હતી, સંતોએ ના પાડી, ડોક્ટરે ના પાડી. સ્વામીઓને મારે જવું છે. યોગીચરણ સ્વામી, નારાયણ મુનિ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, 2 ડોક્ટર બધાએ ના પાડી કે સ્વામી ના જવાય, તાવ તો ઘટતો તો નથી, વધે છે, આમ છે તેમ છે, આ પ્રશ્ન છે. પછી એક સંતે સાહસ કર્યું કે સ્વામી અત્યારે અમુક ધર્મગુરુઓ છે, અમુક ઉંમર થાય પછી તો નિયમિતપણે બહાર જતા નથી, સમય બહાર જાય, મારી પાસે હાથ ઊંચો કરે, એમ હરિભક્તો બધા એમના અનુયાયીઓ છે, બધાને સંતોષ થઈ જાય છે. હવે આપણે એ રીત અપનાવીએ. દર વખતે દરેક સભામાં જવું એવો આગ્રહ ના રાખવો, એવું એમને કહેવાનો ભાવ. અને પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે કેમ ખબર રંગમાં આવ્યા. સ્વામી કીધું કે તમે બધાએ શાસ્ત્રીજી મહારાજને જોયા નથી, મેં જોયા છે. તમારા મને કોઈ ઉદાહરણ આપવું હોય તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના 2 જ ઉદાહરણ આપવા. મેં જોયું છે કે શાસ્ત્રીજી મહારાજની 80 ઉપરની ઉંમર હોય, બંને પગે વાહ હોય, 2 સેવકોને ઉપાડીને ગાડામાં બેસાડે ત્યારે માંડ પધરામણી થતી હોય, તો એ સ્વામી કોઈ દિવસ ના શબ્દ બોલ્યા નથી. તો તમારા મને કોઈ ઉદાહરણ આપવું હોય તો મને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ 2 જ ઉદાહરણ આપવા, બીજું કોઈ ઉદાહરણ મને આપવા નહીં. એમ આપણા મનમાં એક આદર્શ બંધાવવો જોઈએ કે સેવા માટે જો મારે કેવી સેવા કરવી, કેટલી સેવા કરવી. મને મહાન સ્વામી અને પ્રમુખ સ્વામી આ 2 જ વાત કરો, મને બીજા કોઈ મહાત્માની વાત ના કરતા, મને કોઈ બીજા સાધુ કે કોઈ હરિભક્તની વાત ના કરતા. કારણ કે મહાન સ્વામી અને પ્રમુખ સ્વામી આ ગુણાતીત ગુરુઓ એ જ આપણા માટે આદર્શ છે. અને છેલ્લી વાત આવે છે કે જો સેવા કરીએ છીએ કંઈક વિચાર સાથે કરવું પડે. મહાન સ્વામી મહારાજ કહે છે સત્સંગમાં બહુધા જે નિષ્ફળ જાય છે એ સેવા તો કરે છે પણ મોટું ભાગ્ય માનીને સેવા નથી કરતા. ફરી કહું છું, આ એમના શબ્દશઃ આશીર્વાદ. સત્સંગમાં બહુધા જે નિષ્ફળ જાય છે એ સેવા તો કરે છે પણ મોટું ભાગ્ય માનીને સેવા નથી કરતા. સેવા તો આપણે બધા કરીએ છીએ, પણ મોટા ભાગે વેઠ ઉતારીને કરતા હોય કે બીજો કોઈ માણસ નહોતો એટલે મને પરાણે વળગાડ્યું છે એવા વિચારથી કરીશું ને તો જોઈએ એવું ફળ નહીં મળે. આપણે બધા સત્સંગમાં છે, બધા સેવા કરીએ છીએ, ખાલી એક વિચાર સુધારવાની વાત છે. 1986ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લોનાવાલાની શિબિરમાં હતા અને બધા જ એક જ રસ્તા ઉપર, એક જ પાસે ઉપર શિબિરના સ્થળે જતા હતા. સ્વામી એક વખતે જતા હતા અને સ્વામી જોયું કે રસ્તામાં એક મોટો પથ્થર હતો. સ્વામી જાતે નીચે નમીને પછી પથ્થરો દૂર કર્યો. હજારો માણસો, સંતો, હરિભક્તો એ પથ્થરો જોયો, બધાને પથ્થરો દેખાયો. સ્વામીને એ પથ્થરો સેવા રૂપે દેખાયો. ભાગ્યહીના ન પશ્યંતિ બહુ રત્ના વસુંધરા. એક વસ્તુ આ મંદિરના પ્રાંગણમાં સેવાની તક છે. જેના ભાગ્ય છે, જે માને છે કે મારા ભાગ્ય છે તો એ સેવાની તક ઉપાડશે. જેમ કે આપણે ગાડી પાર્ક કરી હોય, ક્યાં પાર્ક કરી, અમુક તો બહુ સક્ષમ છે, અમે 10,000 સ્ટેપ બધાના કરવાના સંકલ્પો તો છે જ, તો આપણે મંદિરમાં આવીને નજીકનું પાર્કિંગ સ્પોટ શોધવાની જરૂર નથી. જેના બંને પગ સારી રીતે ચાલતા હોય એને દૂર જ પાર્ક કરવાનો હોય, જેથી કરીને વડીલ હરિભક્તો નજીકથી પાર્ક કરી શકે. આ સેવા છે. પછી ગાડીમાંથી ઉતરતા સભા મંડપ સુધી ચાલતા 100, 200, 300, 400 જેટલા ડગલા થાય, સ્વાભાવિક છે કંઈક ને કંઈક બોટલ દેખાય, કંઈક કાગળ દેખાય, કંઈક કચરો દેખાય, તો એને ઉપાડીએ
અને પછી નાખી દઈએ, આપણી સેવા થઈ ગઈ. સભા મંડપમાં આવીએ કે ગણવા કરીએ, મંદિરમાં જઈએ કે વાર હોય કે કાગળ પર કે પડ્યું હોય તો એ ઉપાડીએ આપણા ખિસ્સામાં નાખીએ. ખિસ્સામાં તો નાખવાથી કોઈ ખિસ્સો બગડવાનો નથી, ઉલટું જે મહારાજ કહેતા કે આ ગારો ચંદન છે એમાં એક કચરો તમારા ખિસ્સામાં જશે, મહારાજ ગણશે કે તમે તમારી જાતનું એક મોટું દાન પુણ્ય કરી નાખ્યું છે. સેવા થઈ જાય છે. નાની મોટી બધી વસ્તુ હજારો તક છે. આ કોઈ નાના મંદિર કે કંઈ ખાલી મંદિરનો હું તિરસ્કાર નથી કરતો, એ મંદિર પણ આપણા છે, પણ અમુક આપણા મંદિરના સંસ્કાર ધામ હોય એ 6 દિવસ અને 20 કલાક સુધી તો બંધ જ છે. રવિવારના દિવસે કોઈ મંદિર કોર્ડિનેટર આવે અને સંસ્કાર ધામને ચાવી મારીને બારણું ખોલી નાખે, બધા હરિભક્ત આવે તો ઠાકોરજીને આગળ ઘીનો દીવો મૂકી દે, બધા જમીને પરવારીને નીકળી જાય. 4 કલાકનો મામલો છે. આપણા મનમાં કેવું નાનું કુટુંબ સુખી કુટુંબ, આ લોકો ફાવી ગયા કારણ કે એ તો 4 કલાકમાં અથેરીથી બધું મંગળાચરણથી પૂર્ણાહુતિ બધું થઈ ગયું, સભા સહી. અને અક્ષરધામમાં 24 કલાક છે, 24 કલાક. અહીં રાતનો પણ સિક્યુરિટીમાં તમારા વારામાં આવો હોય તો આમંત્રણ છે, ઓલ વેલકમ. અને નાની મોટી બધી સેવા આપણે કરી શકીએ એમ છે. યોગીજી મહારાજ ટ્રેનમાં જતા હતા અને યોગીજી મહારાજ આફ્રિકા લંડનમાં મંદિર કરનારા, યોગીજી મહારાજ કથા વાર્તા કરનારા, યોગીજી મહારાજ જાતે પુસ્તક લખનારા. એ યોગીજી મહારાજને જ્યારે એક યુવકે પ્રશ્ન પૂછ્યો કે તમારી સ્થિતિનું રહસ્ય શું છે, એમણે કહ્યું 40 વર્ષથી એક ધારી મેં મારી ગુરુની આજ્ઞાથી વાસણો મૂક્યા છે. આપણે અહીંયા ઝોનલ વારા પાડીએ છે તો આપણે આપણા વારામાં તો જઈએ, પણ આપણો વારો ના હોય અને એ સમયે બીજી કોઈ સેવા ના હોય, એ વાસણો બધા માટે પડ્યા છે. આ તક છે. એક વાસણ આપણે ઉટકીશું તો મહારાજ રાજી થશે ને આપણને કંઈક લાભ થયો. મોટું ભાગ્ય માનીને એક વસ્તુ આપણે કરી શકીએ. તો આજે આપણે મહારાજ અને સ્વામીને એ પ્રાર્થના કરીએ. ચતુર્માસ શરૂ થાય છે અને 4 મહિના દરમિયાન તમે એક વાક્ય વારંવાર સાંભળશો, અધિકસ્ય અધિકમ ફલમ. જેટલું તમે વધારે કરો એટલું તમને વધારે મળશે. સારો ધંધાદારી હોય એના માટે $1 બીજો ડોલર ખેંચી લાવે, હોનો હાઈટ કરે એવું ના હોય. અને એક સેવા બીજી સેવા લઈને આવે ને તો સમજવું કે આપણે સેવા બરાબર કરીએ છીએ. 4 મહિના દરમિયાન આપણે બધાએ સંકલ્પ કરવા, એક તો છેલ્લા શ્વાસ સુધી તો સેવા કરવાની છે. બીજું, સેવામાં ગમે તે ઝઘડા થાય, સેવામાં કોઈ દિવસ પાછી પાની કરવાની નથી. સ્વભાવ મૂકીશું પણ સેવા નહીં. ત્રીજું કે એ સેવા કરતી વખતે કથા વાર્તાનો મારો સતત રાખવો છે, જેથી કરીને મારા આદર્શો મારા મન સમક્ષ સ્પષ્ટ રહે. અને ચોથી વસ્તુ, એક વસ્તુ મારા માટે એક સેવાની અમૂલ્ય તક છે, તો મારે બધી તક ઉપાડવી છે. આપણે મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ કે આ બધા સેવા સદગુણ આપણા જીવનમાં સિદ્ધ થાય, એ જેમના ચરણોમાં પ્રાર્થના. સ્વામી ભગવાનની